નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ઓફ સોશિયલ સાયન્સ ઈશ્વર સરની ચેનલમાં આપ સभी વિદ્યાર્થીઓનું हार्दिक स्वागत है। लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। नहीं चींटी जब दाना लेकर चलती हैं, चढ़ती दीवारों पर 100 बार फिसलती हैं। चढ़कर गिरना, गिरकर चढ़ना न आखरती हैं। आखिर उनकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। जब तक सफल न हो तुम, चैन नींद को त्यागो। जब तक सफल न हो तुम, चैन नींद को त्यागो तुम। संघर्ष का मैदान छोड़कर क्या भागो तुम। कुछ किए बिना जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। नमस्कार, आप सर्वेने આજે એક એવા અગત્યના ટોપિકની વાત કરવી છે કે જે આજના વિદ્યાર્થીઓને મૂંઝવતો પ્રશ્ન છે કે હું જે વાંચું છું એ જ્યારે વાંચું છું ત્યારે મને યાદ રહે છે પણ એના થોડા દિવસો પછી એ ભૂલાઈ જાય છે। તો આવું કેમ થાય છે એ વિશે મારે વાત કરવી છે। વાંચેલું કઈ રીતે યાદ કરવું, વાંચન ક્યારે કરવું, વાંચન કેટલું કરવું અને વાંચન કઈ રીતે કરવું, આ તમામ બાબતોને હું આપ સમક્ષ વિડિયોના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરું। તો પહેલા વાત કરીએ કે વાંચન ક્યારે કરવું। વાંચન ક્યારે કરવું मतलब કે વાંચનનો યોગ્ય સમય કયો, કારણ કે વાંચનનો જે યોગ્ય સમય છે, વાંચનનો યોગ્ય સમય કયો। તો ઘણીવાર વાંચન વિદ્યાર્થીઓ બે સમય કરતા જોવા મળે છે। એક તો કે વહેલી સવારે અને બીજો તો કે સાંજના સમયે। કારણ કે તમે ઘણી બધી જગ્યાએ શિક્ષકો દ્વારા હોય કે વાલીઓ દ્વારા હોય કે અન્ય કોઈ જોડેથી તમે સાંભળ્યું છે કે ભાઈ વહેલી સવારે વાંચવું જોઈએ, સાંજના સમયે સાંજે તમારે મોડા સુધી વાંચવું જોઈએ। તો આ પ્રશ્નમાંથી જ વિદ્યાર્થી હજુ બહાર નથી આવ્યો કે એને ક્યારે વાંચવું જોઈએ। તો આનાથી સાંજે કેટલું વાંચવું યોગ્ય છે અને સવારે કેટલું વાંચવું યોગ્ય છે। તો આમ વાત કરીએ મિત્રો કે જે ભારતની પ્રાચીન પરંપરાઓ છે, જે ભારતની પ્રાચીન ધાર્મિક પરંપરાઓ જે ઋષિ મુનિઓ વખતથી જે ચાલી આવતી છે, કારણ કે એ સમય પણ જે ગુરુકુળની અંદર ભણતા જે વિદ્યાર્થીઓ છે, જે કહેવાતી વિદ્યાપીઠોમાં જે એ સમયના ભણતા વિદ્યાર્થીઓ છે, એમને વહેલી સવારે વિદ્યાર્થીઓને જગાડવામાં આવતા અને એ જ સમયે એ લોકોને વાંચન કાર્ય કરાવવામાં આવતું હતું। અને આમ પણ મિત્રો, કારણ કે જે સવારમાં વહેલો સમય જે હોય છે એ એકદમ શાંતિમય હોય છે, કારણ કે કોઈ પણ પ્રકારનો અવાજ હોતો નથી। સમગ્ર જે વાતાવરણ હોય છે એ એકદમ આનંદિત પ્રફુલ્લિત હોય છે। અને મહત્વનું તો એ છે કે એ સમયે ઓક્સિજનની પણ ઉણપ હોતી નથી, કારણ કે ભરપૂર માત્રાની અંદર ઓક્સિજન પણ આપણને પૂરતા પ્રમાણમાં એ જે સવારનો વહેલો સમય કે જે 4 વાગ્યાથી લઈ અને જે 7 વાગ્યા સુધીનો જે સમયગાળો છે એ એકદમ નીરવ મન શાંતિનો છે। તો શક્ય બને તો વિદ્યાર્થીએ સૌથી પહેલા તો સવારમાં વહેલા જાગી જવું જોઈએ। હા, રાતના સમયે એ કદાચ મોડા સુધી ન જાગે તો ચાલે, પણ વહેલી સવારે, કારણ કે એનું એક તો માઇન્ડ ફ્રેશ હશે, એના મનની અંદર કોઈ પણ બીજા વિચારો નહીં હોય, તો વિદ્યાર્થીને વહેલી સવારે વાંચવું એ યોગ્ય હોય છે।
ત્યારબાદ ઘણીવાર વિદ્યાર્થીઓ સાંજના સમયે, હવે દિવસ દરમિયાન એ શાળામાં હોય છે અને જ્યારે સાંજના સમયે જ્યારે એ લોકો 7:30 આસપાસ એ લોકો જમી લે અને પછી ફ્રેશ થઈ અને ગૃહ કાર્ય કરી અને પછી એ લોકો વાંચન માટે બેસે છે. હવે કારણ કે સાંજના સમયે વાંચન કરવું એ યોગ્ય નથી એમ ન કહી શકાય, કારણ કે તમે ઘણા બધા કારણ કે આજની જે સ્પર્ધા છે એ સ્પર્ધાની અંદર ટકી રહેવા માટે આપણે વાંચન તો વધારવું જ પડશે, પણ વાંચન વધારો એ પહેલા તમારા માઇન્ડને સેટઅપ કરો, કારણ કે જ્યાં સુધી તમારું મન નહીં માને સાહેબ ત્યાં સુધી તમે ગમે તેટલું વાંચશો એ વ્યર્થ છે. પહેલા તમે તમારું માઇન્ડ સેટઅપ કરો કે મારા જે હું વાંચી રહ્યો છું, હું જે સમય વાંચી રહ્યો છું એ સમય મારું મન એ મક્કમ હોવું જોઈએ, મારું મન એ એકદમ પ્રફુલ્લિત હોવું જોઈએ, મારું મન એકદમ આનંદિત હોવું જોઈએ, મારું મન એ માત્ર ને માત્ર એનું ફોકસ રીડિંગ પર જ હોવું જોઈએ, નહીં કે અન્ય વિચારો પર. કારણ કે આપણે ઘણીવાર ઘણા વિદ્યાર્થીઓને એવું જોતા હોઈએ છે કે એ લોકો આમ પ્રત્યક્ષ રીતે ચોપડી લઈને બેઠા હોય છે પણ માનસિક રીતે એ લોકો ચોપડીની અંદર નથી જોવા મળતા, માનસિક રીતે એમનું મન એ ચોપડીની અંદર નથી હોતું. તો ઘણીવાર વાલીઓ કહે છે કે સાહેબ બાળક વાંચતું તો હતું પણ ખબર નહીં ટેસ્ટમાં કેમ એને માર્ક ઓછા આવ્યા કે પરીક્ષામાં કેમ એને માર્ક ઓછા આવ્યા. તો ઘણીવાર બાળક જે હોય છે એ બાળક માત્ર પ્રત્યક્ષ રીતે ચોપડી સાથે સંકળાયેલ હોય છે પણ માનસિક રીતે પોતાના મનથી એ વાંચન કરવા બેસેલું નથી. તો સૌથી પહેલા આપણે જે યોગ્ય સમય છે આપણને મળે છે, મતલબ કે દરેક વિદ્યાર્થીની, દરેક વ્યક્તિની એના જે બોડીના જે હોર્મોન્સ હોય છે એ અલગ અલગ સમય અલગ અલગ રીતે સક્રિય રહેતા હોય છે. કોઈને સવારમાં વહેલા વાંચવું અનુકૂળ આવતું હોય છે તો કોઈને સાંજના સમયે વાંચવું અનુકૂળ આવતું હોય છે. પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કહીએ તો પણ સવારમાં વાંચેલું એ વધારે આપણા માટે લાભદાયક રહેતું હોય છે. ફરી આપણે એક બીજા ભાગની અંદર મળીશું કે જેની અંદર હું વાત કરીશ કે વાંચન કેટલું કરવું. બીજો ભાગની અંદર હું તમને વાત કરીશ કે વાંચન કેટલું કરવું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.